સર્વે મિત્ર મંડળને યજમાનો બધાને ઉદય દવેના જય શ્રી કૃષ્ણ. હવે આજે આપણે સારી ચર્ચા કરીશું કે ઉત્તરાયણ એટલે કે સંક્રાંતિના દિવસથી આપણી જે નાની મોટી પનોતીઓ આવે છે એ આ વર્ષે કયા કયા પ્રકારના પાયા નક્કી કરેલા હોય છે, કયા પાયો કઈ રાશિને કયા પાયાની પનોતી આવે છે એના વિશે આપણે સરસ ચર્ચા કરીશું. અને એ પ્રમાણે પોતાએ દરેક વ્યક્તિએ દાન પણ કરવાનું હોય છે. બરાબર, પોતાની પનોતીનો જે પાયો ચાલતો હોય એને અનુલક્ષીને દરેક રાશિએ દાન કરવાનું હોય છે અને આપણે દુઃખમાંથી મુક્ત થવાનું હોય છે. હવે સૌ પ્રથમ જોઈએ તો આ વખતે જે પનોતી છે એમાં નાની પનોતી છે કર્ક રાશિને છે, વૃશ્ચિક રાશિને છે, સિંહ રાશિને છે અને ધન રાશિને છે. પછી મોટી પનોતી જોઈએ તો મોટી પનોતી મકર રાશિ, કુંભ રાશિ, મીન રાશિ અને મેષ રાશિ. એમાં મકર રાશિવાળા છે એને પનોતી ઉતરતો તબક્કો એટલે 29/3થી શનિ મહારાજ છે એ બદલશે, એટલે પનોતીનો તબક્કો પૂર્ણ થશે અને મેષ રાશિવાળાને શરૂ થશે. હવે આ જે 8 રાશિઓ છે એને કેવા કેવા પ્રકારના તબક્કા છે એના વિશે આપણે સરસ રીતે જાણીએ. સૌ પ્રથમ લઈએ આપણે કર્ક રાશિ. એને રૂપાના પાયે એટલે રૂપાના પાયે પનોતી હોય જે આપણને લક્ષ્મીદાયક હોય છે. બરાબર, એટલે બહુ સારી ગણાય. એટલે કર્ક રાશિવાળા છે એમણે શનિવારનું વ્રત અવશ્ય કરવું, શનિનું નીલમ પણ ધારણ કરવું, કારણ કે તમારા માટે સારો શ્રેષ્ઠ સમય છે અને સારા સમયનો સદુપયોગ કરવો અને ગ્રહને રીઝવતા રહીએ. પછી જોઈએ તો આપણે વૃશ્ચિક રાશિ. એને સોનાના પાયે એટલે ચિંતાજનક આદિ વ્યાધિ ઉપાધિઓ જોવા મળે, શારીરિક કષ્ટ જોવા મળે. એટલે વૃશ્ચિક રાશિવાળા છે એને સોનાના પાયે છે. પછી એના પછી આગળ જોઈએ તો સિંહ રાશિ. તો સિંહ રાશિ છે એને લોઢાના પાયે છે. એટલે લોઢાના પાયે હોય ને એટલે થોડુંક શ્રમ, થોડુંક કષ્ટ, મહેનત માગેલી, કામ કરીએ જાજુ, ફળ મળે ઓછું. પણ ગભરાવાની જરૂર નથી, મહેનત કરી જાઓ અને તમને જે ફળ મળે છે એમાં સંતોષ માનતા શીખો. બાકી દુઃખ અને સુખ એ આપણા સાથે છે. દુઃખ આવે તો ડરવાનું નથી અને સુખ આવે તો છકી નથી જવાનું. ત્યાર પછી આગળ લઈએ તો નાની પનોતીમાં ધનરાશિ. ધનરાશિ છે એને પણ લોઢાના પાયે પનોતી છે. એટલે ધનરાશિવાળાને પણ થોડુંક શ્રમદાયક વર્ષ ગણાય, પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે આગળ ચાલીએ તો મકર રાશિ છે એને છેલ્લો તબક્કો ચાલે છે. શનિની 7.5 પનોતીનો છેલ્લો તબક્કો ચાલે છે, એટલે કે ત્રીજો તબક્કો. અને સોનાના પાયે હોવાથી થોડીક ચિંતાગ્રસ્ત ગણાય, પણ હવે બહુ વધારે ચિંતા કરવાની જરૂર નથી. હવે જે આ પનોતી છે એમાં બદલાવ આવશે. પછી આગળ વધીએ તો કુંભ રાશિ. તો કુંભ રાશિવાળાને બીજો તબક્કો, કારણ કે કુંભ રાશિવાળાને અત્યારે હાલમાં પોતાની રાશિમાં શનિ મહારાજ છે એટલે લક્ષ્મીદાયક. બરાબર, એટલે આ જે ત્રીજો તબક્કો છે એ તાંબાના પાયે અને છાતી ઉપર છે એટલે લક્ષ્મીદાયક છે. ત્યાર પછી જોઈએ તો મીન રાશિવાળા. તો મીન રાશિવાળાને તો કે પ્રથમ તબક્કો. બરાબર છે, પ્રથમ તબક્કો એટલા માટે કે અત્યારે કુંભના શનિ છે. બરાબર છે, એટલે 12મા સ્થાનનો શનિ ગણાય. બરાબર છે, એટલે રૂપાના પાયે માથા ઉપરથી છે એટલે થોડું લાભદાયક ગણાય, સારું ગણાય. બરાબર, એટલે શનિનું નીલમ ધારણ કરવું અવશ્ય જરૂરી છે. જે 7.5નો ભોગ બનતા હોય એમણે નાની પનોતી, એમાં શનિનું નીલમ, શનિની પૂજા, શનિ દર્શન, શનિ મહારાજને રીઝવવા બહુ જરૂરી બને છે. હનુમાનજીના દર્શને જવું, શનિવારે તેલ હનુમાનજીને ચડાવવું. પછી જોઈએ મેષ રાશિવાળા. મેષ રાશિવાળા છે એને પ્રથમ તબક્કો શરૂ, અને કેવું છે તો કે લોઢાના પાયે છે. એટલે લોઢાના પાયે હોય એટલે થોડું શ્રમદાયક, મહેનત માગેલી
પણ ડરવાની જરૂર નથી. સમય છે, સમયની સાથે રહેતા શીખવું અને મહેનત છે એમાં પાછું વળીને જોવું નહીં. બસ. અને બાકી ડરીએ તો મરીએ, ડરવાની જરૂર નથી. હા, જે સંકટ ભગવાને કુદરતે નિર્મિત કરેલું છે એનો ઉપાય પણ કુદરતે આપેલો છે. એટલે દરેક વ્યક્તિએ જેને જેને નાની મોટી સાડાસાતી પનોતી છે એમણે અવશ્ય નીલમ ધારણ કરવું, શનિદેવનું વ્રત કરવું અને બને તો શિંગડાપુર છે, હાથલા છે, એવા સારા સારા શનિદેવના મંદિર છે ત્યાં દર્શને જઈ આવું. એટલે તમારી કષ્ટી છે એ કષ્ટી તુરંત દૂર થવા પામશે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.